સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. તબલા સારંગીના સુર સંભળાય છે. તબલા સારંગીના સુર સંભળાય છે. રૂડી મારી બંસરી રહી ગઈ ગોકુળમાં. રૂડી મારી બંસરી રહી ગઈ ગોકુળમાં. નંદે લાલાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદે લાલાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. રાધાજીને એટલું કહેજો ધવજી. દાદાજીને એટલું કહેજો યોધવજી. અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. નંદે લાલાની માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદે લાલાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. એ પૂનમની પ્યારી પ્યારી રાત એ મારે કરવી છે હનુમાનજી મહારાજની અને સ્વામિનારાયણ ભગવાનની એમના પર કૃપા ખૂબ હશે. ખૂબ હનુમાન દાદા અને સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજ ખૂબ એમને આપે. કારણ કે આજે 10,000 12,000 માણસો જમશે બાપ કોઈ નાની માના ખેલ નથી. આ બધું કરવું લોકોને જેવું થતું છે કે ચાલો કંઠરિયામાં ચા પૂછે કે આપણે જમીન નીકળી જાય પણ એની પાસે અઢળક મહેનત છે અને મહેનત આપ બધાની છે બાપ. ખૂબ ખૂબ ધન્યવાદ તમને બધાને. કંઠરિયામાં ભક્ત મંડળ અને મહિલા મંડળ માતા બહેનોને તન મન અને ધનથી આપ બધાએ ખૂબ સેવા કરો છો. તમારું છે એવું સમજી આ મંદિરની અંદર ખૂબ તમે સહયોગ કરો છો. જ્યારે હું આ સુરતમાં આવ્યો ત્યારે મંદિરની અંદર 3 માતા બહેનો ખાલી સેવા કરવાવાળા હતા. આજે 1,070 માતા બહેનો છે મંદિરમાં સેવા કરવા. તો મને ખૂબ આનંદ છે બાપ તમારું સમજીને તમે સેવા કરો છો ને. લોકો જો આપી સુધી જતા હોય તો તમે ધન બી આપો અને સેવા બી કરો. ખૂબ ખૂબ ધન્યવાદ છે દિનેશભાઈને. કારણ કે દિનેશભાઈ મને કીધું બાપુ તમે ચિંતા નહીં કરતો ચાકુ તો આપણો થઈ જશે. તો જો થઈ ગયો તમારી સામે અને દાતા બી રસ આવી ગયો. ચાકુ શું આપણો થઈ ગયો સરસ મજાનું. આપણે ગઢલામાં ભદલી ગામ નથી રીંગણામાં ગઈ એટલે બહુ સરસ શાક બને છે આપણું. અને આવા દાતાઓને મારું સ્વાગતને વહેલા કરવા ના પડે એટલા માટે પડી કે એમનો પરિવાર બધો હોય ત્યારે આપણે સ્વાગત એનું કરવાનું છે. કારણ કે એનો પરિવાર કોઈ છે નહીં તો એના પરિવારની સાથે સ્વાગત કરશું આપણે એનું 7:30 વાગે. આ તો ખાલી તમને યાદ કરવા માટે આપણે એનું નામ હજાર લીધું છે. સ્વાગત એમનું આપણે 7:30 વાગે અને પરિવાર સાથે બધાનું કરશું. કારણ કે આવા દાતાઓને આપણે સંસ્થામાં જરૂર પડે. એટલા માટે આ વખતે થોડુંક કડક કર્યું છે અને આપ તો આનાથી બી કડક કરીશું આપણે જેથી કરી દાતાઓ કોઈ પાછા ન જાય. કારણ કે આપણે આમંત્રણ આપતા હોય કે આવજો અમારા મંદિર ચા પૂછું છે દાતાઓ પાછા જાય તો સંસ્થા કેમ જાણે. કારણ કે દાતાઓ થકી સંસ્થાઓ ચાલતી હોય છે. દાતાઓ ન હોય ત્યારે સંસ્થાઓ કેમ જાણે. એટલે આ વર્ષે થોડુંક કડક કર્યું પણ આવતા વર્ષે આનાથી બી જરૂર આપણે કડક કરશું અને બધાને ભાગે પૂરતા પાસ મળે એવી વ્યવસ્થા કરશું જેથી કરીને આપણા કોઈ સેવક સમુદાય કોઈ દાતાઓ રહી ન જાય. કદાચ કોઈને પાસ ન મળ્યો હોય કોઈને આમદન થયું હોય તો વ્યવસ્થામાં થોડીક ભૂલતી હોય તો મનમાં ન લગાડતા તમારું છે તમારું સમજીને સેવા કરતા રહેજો. આજના દાતા જેમ દિલીપભાઈએ કીધું કે ઘનશ્યામભાઈ મોહનભાઈ ભીંગરાડિયા એના સપુત્ર શ્રી ભરતભાઈ ઘનશ્યામભાઈ અને અંકિતભાઈ ઘનશ્યામભાઈ સંદીપભાઈ આના તાળીથી લગાવી જોરદાર તાળીથી બાપ. આ શાક ઉત્સવનો ખર્ચો આપવો કે નાની માના ખર્ચે બાપ આવા દાતાઓ તો મળવા મુશ્કેલ છે પણ એમને ઘનશ્યામ મહારાજ અને હનુમાનજી મહારાજે પ્રેરણા કરી કે આપો કંઠરિયા હનુમાન આ મહિલા મંડળ અને ભક્તો તમારો પ્રસાદ જમશે તમને એનો આશીર્વાદ મળશે. બોલ સ્વામિનારાયણ ભગવાન કી ઘનશ્યામ મહારાજ કી હનુમાનજી મહારાજ કી. સ્પેશિયલ માતાજીને જમાડવાના છે એ દિવસે આપણે દિનેશભાઈને
મંદિરે બોલાવશો તો તમારા પર કેટલી તે ભાવના બાપુ આ માતાજીની સેવા કરે છે સ્પેશિયલ માતાજીનો આપણે જમાડવા રાખજો મંદિરે અને 25 તારીખના દિનેશભાઈ તરફથી આપણે વિતરણ પછી એવો પ્રોગ્રામ રાખશું બધી માતાજીઓને એક થાળીમાં બિલ્લા લઈ બોલાવશું અને તે દિવસે જમણવાર રાખશું એવો કે ટાઈમ ગોઠવી ખૂબ ખૂબ દિનેશભાઈ ધન્યવાદ તમને કે તમે અમારી માતાઓજનોના માટે એટલું કરતા હો એટલે ખૂબ આનંદ છે કારણ કે આના સહયોગથી મારી સંસ્થા ચાલે છે આ માતાજીઓના સહયોગથી આજે દેશ વિદેશમાં કંઠિયા ગામનું નામ થયું છે તો આપણા બધાનો સેવાનો પ્રચાર છે ચાવો ઉમાળો ચોમાસું કાંઈ તમે જોયું નહીં ઘર પરિવાર જોયું નહીં કંઠિયામાં કાંઈ પણ પ્રોગ્રામ હોય કાંઈ પણ કામ હોય તો ધોઈને આવી તમે ઉભા રહો છો બાપ આનાથી મોટી સેવા શું હોય તમારી તો હનુમાન દાદાને ખૂબ પ્રાર્થના કરો સ્વામિનારાયણ ભગવાનના ચરણો પ્રાર્થના આવીને આવી તમને સેવા કરાવતા રહે દાદા ખૂબ તમને આપે કોઈ તમારા જીવનમાં રોગ ન આવે કષ્ટ ન આવે અને આવીને આવી સેવા કરતા રહો તમારા થકી સંસ્થા ખૂબ આગળ વધે એ હનુમાન દાદાના ચરણમાં પ્રાર્થના કારણ કે હવે આપણે સૌથી પહેલાં મેં ભક્તોને કહી દીધું કે સૌથી પહેલાં મારે માતાજીઓને બધાને જમાડજો પછી જ તાલુકોને કરજો સૌથી પહેલાં માતાજીઓનો પ્રસાદ લઈ લેવાનો છે અને પછી આપણે બધો કાર્યક્રમ આગળ ચાલુ કરશું બોલ હનુમાનજી મહારાજ કી